ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પતિ પત્ની વચ્ચે મોટા ઝઘડા થઈ જતા હોય છે, ત્યારે પત્ની પોતાના પિયરમાં જઈને પતિ વિરુદ્ધમાં ખાધા ખોરાકીનો કેસ કરતી હોય છે। એવા જ એક કિસ્સામાં કર્ણાટક હાઈકોર્ટ દ્વારા સુનાવણી આપવામાં આવી છે, જે આપણે આગળ જોઈએ। તો એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે। કર્ણાટક હાઈકોર્ટમાં છૂટાછેડાના એક કેસમાં મહિલાએ દર મહિને ખાધા ખોરાકી માટે રૂપિયા 6 લાખ માંગતા ન્યાયમૂર્તિએ તે મહિલાને જાતે કમાવા માટે સલાહ આપી હતી। અરજી કરતા રાધા મનુકુંતલાના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે તેમની અસીલને દર મહિને કપડાં, પગરખાં અને બંગડી ખરીદવા માટે 15,000નો ખર્ચ થાય છે, જ્યારે તેણીને દર મહિને ખાવાનો ખર્ચ 60,000 છે। તેની દર મહિને ઘૂંટણની સારવાર માટે રૂપિયા 4 થી 5 લાખનો અલગ ખર્ચો થાય છે। આમ મહિને કુલ રૂપિયા 6,16,300નો ખર્ચ થતો હોવાથી આટલી ખાધા ખોરાકી માંગી છે। કર્ણાટક હાઈકોર્ટે આ બાબતે સુનાવણી આપતા જણાવ્યું હતું કે મહિલાને આટલા બધા પૈસાની જરૂરિયાત નથી, એકલી મહિલાને આટલા બધા ખર્ચની જરૂરિયાત નથી। મહિલાની આ માંગ ઉપર ન્યાયમૂર્તિ લલિતા કન્નેગતીએ કહ્યું કે જો તેણી આટલો બધો ખર્ચ કરવા માંગે છે તો તે જાતે કમાય, એકલી મહિલાને આટલા બધા રૂપિયાની જરૂરિયાત નથી। વધુમાં કોર્ટે એ પણ કહ્યું કે પત્ની સાથે વિવાદ થવો એ પતિ માટે કોઈ સજા નથી। અત્રે નોંધનીય છે કે હિન્દુ વિવાહ અધિનિયમ 1955ની કલમ 24 પ્રમાણે પત્નીને છોડવાની અવેજમાં પતિ ખાધા ખોરાકી આપવા બંધાયેલા છે।